પપ્પાને મળવા આઈસીયુમાં ગયો ને વાત કરી લીધી આપણે ડૉક્ટર સાથે. જય દ્વારકાધીશ. તો ભાઈ તો હોસ્પિટલ આવી છે, તો હું ડ્રેસિંગ કરવા બેઠી ગયો અત્યારે, કેમ કે બીજું કોઈ ન કરી શકે, બધાને બીક લાગે કે ભાઈ દુખી એ નહીં, એટલે એના માટે થોડીક તકલીફ પડશે, કેમ કે અહીંયા હાથ નહીં પૂગે મારો સરખો, પણ જો ટ્રાય કરું જેટલું થઈ જાય સરખો એટલું. ચાલો થઈ ગયા જમવાનું, લાઇટ આવી ગયા તો બપોરે જમવામાં. તો ગાઈસ ભાઈ જાય છે હોસ્પિટલે. સાચું ને ગાઈસ, મારો ભાઈ પણ હિંમતવાળો કહેવાય બહુ, કેમ કે મને 2 વર્ષથી આવી રીતના હાલતમાં છું ને સાચવે છે. અત્યારે મારા પપ્પાનું છે, એની અંદર એટલું ટેન્શન ને ચિંતા થતી હશે કે વાત જવા દે ને. પછી આપણે નીકળી ગયા તો હોસ્પિટલ જવા માટે ને આવી ગયા હતા આપણે હોસ્પિટલે. અંદર ગયા હતા, પપ્પાએ એમ કીધું કે નારિયેલ પાણી પીવું, નારિયેલ પાણી મંગાવ્યું ભાઈ. કે ચાલો આપણે HCG હોસ્પિટલે આવ્યો હતો અને આપણે રાહુલભાઈ ગઢવી સાથે વાત કરી અને બહુ સારો જવાબ મળ્યો ભાઈનો, અને બહુ સારું કામ છે આ લોકોનું. અને રાતે ભાઈ યારે મારે ફોનમાં વાત થઈ અને હું હાવ ડરી ગયો તો, મારા પપ્પા આઈસીયુમાં હતા ને, તો ભાઈ સાથે વાત થઈ અને મને એટલો દિલાસો દીધો ને, મને 50% ટેન્શન મારું ઉતરી ગયું. ભાઈનો ફોન આવ્યો ને ત્યારે. અને આ ભાઈની ટીમ છે અત્યારે, જો તમે. કેમ છો ભાઈ, મજા? પી સર હતા ને એડમિન હેડ હતા અને બહુ સારું છે, બહુ સારા સર છે, એટલા ડાઉન ટુ અર્થ છે ને તમે વાત જવા દો. બહુ મજા આવી સર હારે વાત કરીને, મારું કેટલું ટેન્શન દૂર થઈ ગયું. થેન્ક યુ સો મચ સર. ડૉક્ટર હારે પણ વાત થઈ ગઈ છે, ડૉક્ટરે કીધું છે થોડોક પ્રે પણ કરો અને રાહ જોવી પડશે એવું છે. તમે બધા પણ સપોર્ટ છે બહુ સારો, આવા નવા સપોર્ટ કરતા રહેજો તમારા ભાઈને. થેન્ક યુ સો મચ. બાકી આજ માટે એટલું જ. ચાલો.